હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો સવારના કામ પતાવી શાક લીધું હતું, એ ગોઠવવાનું હતું અને પછી બપોરની રસોઈ ચાલુ કરી દીધી. બનાવવાના હતા ગરમા ગરમ બાજરાના રોટલા. તો રસોઈ બને છે અને કીતુબેને પરમ અને પૂજનને નવડાવી અને ફ્રેશ કરી દીધા. પરમ અને પૂજન રમતા હતા અને પહલની ફેવરિટ સિરિયલ આવતી હતી એટલે બેન તો એની સિરિયલ જોવા બેસી ગયા હતા. પછી જમવાનો ટાઈમ થયો એટલે કીતુબેને જમવાનું તૈયાર કર્યું ને એટલી વારમાં અશોક વાડીએથી મસ્ત તાજા તાજા રાવણા લઈ આવ્યા હતા. બધાએ ખાધા અને પછી સવારે હવે ઉપડી ગઈ છે. હું, અશોક, ફેન્સી અને પહલ તો ચારેય અમે જણા જુનાગઢ જવાના છીએ, કેમ કે પહલ અને ફેન્સીના સ્કૂલ ડ્રેસ, સ્કૂલના શૂઝ બધું લેવાનું હતું એટલે સવારે ઉપડી ગઈ જુનાગઢ. તો અમે જુનાગઢ પહોંચી ગયા અને બધી શોપિંગ કરી લીધી અને પછી પાછા ઘરે આવ્યા તો બેન પહલ અને ફેન્સી બેયના મોઢા ઉપર એકદમ સ્માઇલ આવી ગઈ. શોપિંગ થઈ ગઈ એટલે પાછા અમે ઘરે આવી ગયા. તો ચાલો શું શું લીધું ને તમને બતાવી દઈએ. પહલ અને ફેન્સીના ચપ્પલ લીધા હતા. ફેન્સી તો પહેરી અને આટા મારવા માંડી હતી. તો આ છે પહલના ચપ્પલ અને પછી લીધા હતા બેયના સ્કૂલના શૂઝ અને સ્કૂલ ડ્રેસ એ પણ ટ્રાય કરવાનો હતો. તો બેયે સ્કૂલ ડ્રેસ પહેરી અને ટ્રાય કર્યો અને ફિટ પણ થઈ ગયો. તો પરમ કહે કે મારે શેરડીનો રસ પીવો છે, મને જલ્દી આપો. એટલે એને મન થયું હતું શેરડીનો રસ પીવાનું, તો એના માટે પણ લઈ આવ્યા હતા. ચાલો તમારે પણ પીવો હોય તો આવી જાઓ. વિડીયો ગમે તો લાઈક શેર કરજો, ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.